પરમેશ્વરનો મહિમા હો. જે આમંત્રણ આપે છે તે વિશ્વાસનીય છે. જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વાસનીય છે, તે એમ કરશે. થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 5:24. તિમોથીને લખેલા પાઉલના બીજા પત્રમાં આપણે વિશ્વાસપાત્ર કહેવત વાંચીએ છીએ કે ભલે આપણે વિશ્વાસ ન કરીએ પણ ઈશ્વર આપણા પ્રત્યે વિશ્વાસુ રહે છે, કારણ કે તે પોતાનો ઇનકાર કરી શકતા નથી. આપણા મુખ્ય વચનમાં આપણે એક ખાસ વાત પણ જોઈએ છીએ કે ઈશ્વર ફક્ત તે લોકો પ્રત્યે જ વિશ્વાસુ નથી જેમને તેમણે બોલાવ્યા છે, તે એમ પણ વચન આપે છે કે તે તેમને બોલાવવાનો હેતુ પૂર્ણ કરશે. સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર પવિત્ર ભાઈઓને આ ખાતરી આપવામાં આવી છે. તેથી જ ઈશ્વરનો શબ્દ આ ભાઈઓને કહે છે કે તેઓ પોતાનું બોલાવેલું અને ચૂંટાયેલું રહે તે માટે ખંતથી પ્રયત્ન કરે, જેથી તેઓ પડી ન જાય, કારણ કે આમ તેઓને આપણા પ્રભુ અને તારણહાર ઈસુ ખ્રિસ્તના શાશ્વત રાજ્યમાં પુષ્કળ પ્રવેશ આપવામાં આવશે. એફેસીઓને લખેલા પાઉલના પત્રમાં આપણને કેટલીક બાબતો જણાવવામાં આવી છે જે આપણે જાણવી જોઈએ, એટલે કે તેમના બોલાવાની આશા શું છે અને સંતોમાં તેમના મહિમાના વારસાની સંપત્તિ શું છે તે જાણવું. એટલે કે આપણને એ જ્ઞાન હોવું જોઈએ કે આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા મેળવવા માટે બોલાવવામાં આવ્યા છીએ. આનો અનુભવ કરવા માટે તેમની શક્તિની અપાર મહાનતા પણ જાણવી જરૂરી છે, કારણ કે તેમનો મહિમા મેળવવો એ આપણી ક્ષમતાથી નહીં પણ ઈશ્વરની મહાન શક્તિથી છે. ઈશ્વર એવા જૂથને બોલાવે છે જે તેમને પ્રેમ કરે છે, જેમના વિશે તેઓ પહેલાથી જ જાણતા હતા. ઈસુ ખ્રિસ્ત દ્વારા બધી વસ્તુઓનું સર્જન કરનાર પોતાના હેતુ પ્રમાણે તેમણે પૂર્વ નિર્ધારિત પણ કર્યું હતું, જે દુનિયાના આરંભથી જ ઈશ્વરમાં છુપાયેલું છે. ખ્રિસ્તી ઈસુમાં તેમણે નક્કી કરેલા શાશ્વત હેતુ અનુસાર મંડળી દૈવી રહસ્યની સંગત જાણી શકે. આ દૈવી હેતુ એ છે કે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા મેળવી શકીએ, કારણ કે આપણને સુવાર્તા દ્વારા બચાવી લેવા માટે બોલાવવામાં આવ્યા છીએ. વધુ સ્પષ્ટ રીતે વિચારવા માટે વ્યક્તિનો જન્મ થાય તે પહેલા જ ઈશ્વર તેની સ્થિતિ જાણે છે. તે તેના સ્વભાવ પ્રમાણે તેને અગાઉથી જાણે છે અને પૂર્વ નિર્ધારિત કરે છે. ઉદાહરણ તરીકે, એસાવ અને યાકૂબના સ્વભાવ પ્રમાણે ઈશ્વર એસાવને નફરત કરતા હતા પણ યાકૂબને પ્રેમ કરતા હતા. જ્યારે ઈશ્વર માણસોને જુએ છે ત્યારે કેટલાક લોકોને એવા લોકો તરીકે જુએ છે જે તેઓને પ્રેમ કરે છે, જે પોતાને જીવનના અનુભવો દ્વારા ખ્રિસ્તનો મહિમા મેળવવા માટે પોતાને પ્રોત્સાહિત કરે છે, કારણ કે તે તેમને પૂર્વ નિર્ધારિત કરે છે. જ્યારે ખ્રિસ્ત જે આપણું જીવન છે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો. આ આશા રાખનારા એવા છે જેમને ઈશ્વરે પૂર્વ નિર્ધારિત કર્યા હતા. જેમને ઈશ્વરે પૂર્વ નિર્ધારિત કર્યા તેમને સ્વર્ગીય બોલાવાના ભાગીદાર બનાવ્યા અને સુવાર્તા દ્વારા તેમને મુક્તિ માટે બોલાવ્યા. જ્યારે તેઓ વિશ્વાસ કરે છે અને બાપ્તિસ્મા લે છે ત્યારે તેઓ બચાવે છે. તેઓ વિશ્વાસ દ્વારા ન્યાય ઠરે છે. પછી ઈશ્વર તેમને તેમનો પવિત્ર આત્મા આપે છે અને આત્મા દ્વારા તેમને પવિત્ર કરે છે અને તેમને પવિત્ર ભાઈઓ બનાવે છે. ખ્રિસ્તે પોતાની એક ભવ્ય ચર્ચ રજૂ કરવા માટે ક્રોસ પર પોતાનું બલિદાન આપ્યું અને આમ આ પવિત્ર ભાઈઓને ચર્ચમાં ઉમેરવામાં આવે છે. પ્રભુ પોતે ચર્ચમાં દરરોજ એવા લોકોને ઉમેરતા હતા જેમને બચાવવા જરૂરી હતું. તેમ છતાંય જેમને તેમને બોલાવ્યા તેમને ન્યાયી ઠરાવ્યા, જેમને તેમને ન્યાય ઠરાવ્યા તેમને મહિમા આપવા દોર્યા. આમ બોલાવેલા લોકો પ્રત્યે તેમની વફાદારી પ્રગટ કરી. રાજા સુલેમાન ઈશ્વર દ્વારા પૂર્વ નિર્ધારિત હતા, છતાં પછી તેમને નકારવામાં આવ્યા. જ્યારે આપણે માણસની સ્થિતિ વિશે વિચારીએ જે આદમના પાપ દ્વારા સારા અને ખરાબને પારખવા માટે ભગવાન જેવા બને છે, તેના હૃદયના વિચારોની કલ્પના સતત ખરાબ રહી હોવાથી સારું પસંદ કરવાને બદલે તે હંમેશા ખરાબ પસંદ કરતો. રાજા સુલેમાને પણ દુષ્ટતા પસંદ કરીને ઈશ્વરના આજ્ઞાઓનું પાલન ન કરીને પોતાનું હૃદય ઈશ્વરથી ફેરવી લીધું. તેથી ઈશ્વરે તેને નકારી નાખ્યો. આ આપણા માટે પણ એક નૈતિક પાઠ છે. આપણામાં મહિમાના તેમના દૈવી હેતુને પૂર્ણ કરવા માટે ઈશ્વર બે કામ કરે છે. પ્રથમ, શાંતિના દેવ જેમને તેડ્યા છે તેમને સંપૂર્ણપણે પવિત્ર કરે છે. જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કારણ કે ઈશ્વરનું બીજ તેનામાં રહે છે, કારણ કે તે પોતાની સુરક્ષિત રાખે છે. જો આપણે પાપ કરીએ તો પિતા પાસે આપણો એક વકીલ છે જે ન્યાયી ઈસુ ખ્રિસ્ત છે. જો આપણે આપણા પાપો કબૂલ કરીએ, ઈસુના રક્ત દ્વારા આપણને માફ કરવા અને બધી અન્યાયથી શુદ્ધ કરવા માટે ઈશ્વર વિશ્વાસુ અને ન્યાયી છે. તેથી જ્યારે આપણે સાચા રૂપાંતર અને પંચતાપથી આપણા પાપોની કબૂલાત કરીએ છીએ ત્યારે ન્યાયી ઈસુ ખ્રિસ્ત આપણને તેમાંથી મુક્ત કરે છે, જે પિતા સમક્ષ આપણા પાપોનું પ્રાયશ્ચિત છે. ઈસુ પોતાના રક્તથી આપણને ડાઘ વગર અને કોઈપણ મલિનતા વગર શુદ્ધ કરે છે. આપણા ઈશ્વર સૌપ્રથમ ઈચ્છે છે કે આપણે ડાઘ વગર જોવાય અને તેમની નજરે શાંતિથી મળીએ.
જ્યારે આપણે હલવનની કન્યા તરીકે ઊભા રહીશું ત્યારે આપણને સ્વચ્છ વસ્ત્રો પહેરવાની કૃપા પ્રાપ્ત થશે. તે દિવસે આ કૃપા ફક્ત કન્યા માટે ઈસુ ખ્રિસ્તના દેખાવ પર પ્રગટ થાય છે. તો ચાલો આપણે અત્યારથી જ આ કૃપા માટે આપણી પૂર્ણ આશા રાખીએ. બીજું, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના સમયે આપણો આત્મા અને શરીર નિર્દોષ રીતે સચવાશે. ઈસુ ખ્રિસ્તની ઈચ્છાના શુભ સંકલ્પ પ્રમાણે તેમણે આપણને દત્તક લેવા માટે અગાઉથી નક્કી કર્યું છે. જગતની સ્થાપના પહેલા તેમણે આપણને એમાં પસંદ કર્યા છે કે આપણે તેમની સમક્ષ પ્રેમમાં પવિત્ર અને દોષરહિત રહીએ. આપણા તારણહાર દેવ આપણને ઠોકર ખાવાથી બચાવવા અને પોતાના મહિમાની હાજરી પ્રત્યે ખૂબ આનંદથી નિર્દોષ રજૂ કરવા સમર્થ છે. તેથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સુધી આપણો આત્મા અને શરીર પૂર્ણપણે નિર્દોષ રહેશે. ખ્રિસ્ત મંડળીને કરચલી વગર અને નિર્દોષ રીતે પોતાની સમક્ષ રજૂ કરશે. બીજું, આપણા ઈશ્વર આપણને નિર્દોષ જોવા માંગે છે. તેમના આગમનના સમયે પ્રગટ થતી કૃપાથી આપણે સફેદ વસ્ત્રો પહેરીશું. આ રીતે તે આપણને બે વસ્તુઓ સાથે રજૂ કરશે. પ્રથમ ડાઘરહિત અને બીજું નિર્દોષ. આમ આપણને બે ખાસ વસ્ત્રો પહેરવાની કૃપા પ્રાપ્ત થશે. પ્રથમ ચોખ્ખું, બીજું સફેદ. આપણને પવિત્ર કરનાર અને નિર્દોષ બનાવનાર વિશ્વાસુ ઈશ્વર પાસેથી આપણે આ બંને અનુભવ મેળવીએ છીએ. આપણા ઈશ્વર આપણને બચાવવા માટે જેમ મરઘી પોતાના મરઘાને પોતાની પાંખો નીચે એકઠા કરે તેમ કેટલી વાર પોતાના બાળકોને એટલે કે આપણે નહીં આપણા બાળકોને પોતાની પાંખો નીચે એકઠા કરવા માંગતી હતી અને તમે તેમ ન કર્યું. આપણા બાળકો એ આપણે નહીં પણ આપણો આંતરમાણસ છે. આ આંતરમાણસ છે નહીં તો એક બાળક જે અચાનક ઈશ્વર કે તેમના સિંહાસન પાસે લઈ જવામાં આવે છે. જ્યારે આપણા ઈસુ ઘણીવાર આપણને તેમની પાંખો નીચે ભેગા કરતા તમે ન કર્યું. આપણે જે એક વખતે તૈયાર હતા તે પછીથી અનિચ્છા કેમ બન્યા તે ધ્યાનમાં લઈને આપણે કેટલીક બાબતો સમજી શકીએ. આપણા ઈસુ તેમના વિશે કહે છે કે તેઓને પ્રવક્તાઓને મારી નાખ્યા અને તેમની પાસે મોકલેલા સેવકોને પથ્થર માર્યા. ચાલો આપણે દૈવી સલાહ અને ભવિષ્યવાણી દ્વારા મળતા દૈવી સિદ્ધાંતો અને ભગવાનના શબ્દનો અસ્વીકાર ન કરીએ. આપણે ભવિષ્યવાણીઓને ધિક્કારવા ન દઈએ. કારણ કે કોઈ પણ ભવિષ્યવાણી કોઈના અંગત અર્થઘટનથી આવતી નથી, ન કે એ માણસની ઈચ્છાથી આવે છે, પણ પવિત્ર આત્માથી પ્રેરિત થઈને ઈશ્વરના પવિત્ર માણસો બોલતા હતા. ઈસુ પોતે કહે છે કે જે કોઈ પવિત્ર આત્માની નિંદા કરશે તેને ક્યારેય માફી નહીં મળે, પણ તે શાશ્વત શિક્ષાના ભયમાં છે. એટલું જ નહીં, આપણે એવા ન બનવું જોઈએ જે ઈશુએ આપેલી બધી આજ્ઞાઓનું પાલન કરે છે અને આપણને શીખવે છે તેવા નિયુક્ત સેવકોને દોષ ન આપે, ના તો તેમની મજાક ઉડાવે અને અચકવું જોઈએ. જો આપણે તેમને સ્વીકારીએ નહીં તો આપણે આપણા ઈસુ અને આપણા ભગવાનનો પણ અસ્વીકાર કરીએ છીએ. તેથી ચાલો આપણે તેમનું સન્માન કરીએ અને તેમના શબ્દો ધ્યાનથી સાંભળીએ. ભલે શાસ્ત્રીઓ અને ફરીસીઓ ધંભીકા હતા, જે કહે છે તેનું પાલન નતા કરતા, તો પણ ઈસુએ કહ્યું કે તેઓ જે કહે તે પાળો, કારણ કે તેઓ મૂસાના આસન પર બેસે છે. જેમ પિતાએ ઈસુને મોકલ્યા તેમ ઈસુ પણ પોતાના સેવકોને મોકલે છે. તેથી આપણે ક્યારેય તેમને પથ્થર મારવા ન જોઈએ, બલકે તેમને આનંદથી સ્વીકારવા જોઈએ અને તેમના સિદ્ધાંતો અને ભગવાનના શબ્દ અનુસાર જીવવા માટે પોતાને પ્રોત્સાહિત કરવા જોઈએ. જેઓ ઈસુના ઘેટા છે તેઓ તેમનો અવાજ સાંભળે છે અને તેમને અનુસરે છે, કારણ કે ઈશ્વર પણ તેમને પોતાના હાથમાં છુપાવે છે અને તેમનું રક્ષણ કરે છે. તેઓ ક્યારેય નાશ નહીં પામે, બલકે તેમને શાશ્વત જીવન આપશે. જેઓ ઈશ્વરના શબ્દને પ્રેમ કરે છે તેઓને ગુસ્સે નહીં કરવામાં આવે અને તેમનું રક્ષણ થશે. એટલું જ નહીં, તેઓને ઘણું શાંતિ મળશે અને તેમના આગમનના સમયે તેઓ તેમને શાંતિથી મળશે. તેવી જ રીતે આપણા વિશ્વાસુ ઈશ્વર, જેથી આપણે કે મંડળીને પવિત્ર અને નિર્દોષ રજૂ કરી શકીએ, કારણ કે તેમણે તેમનું ઘણા પુત્રોને મહિમામાં મેળવવાનું અને પોતાને મહિમાથી રજૂ કરવા માટે બોલાવ્યા છે. કારણ કે એ ઈશ્વર છે જે ઘણા પુત્રોને મહિમામાં લાવે છે. જેમને તેમને બોલાવ્યા તેમને ન્યાય ઠરાવ્યા, અને જેમને તેમણે ન્યાય ઠરાવ્યા તેમને મહિમા પણ આપ્યો. તેથી જ્યારે ખ્રિસ્ત જે આપણું જીવન છે પ્રગટ થશે, ત્યારે આપણે મંડળી તરીકે તેમની સાથે મહિમામાં પ્રગટ થઈશું. તેમને બોલાવનાર ઈશ્વર વિશ્વાસનીય છે. તે આપણામાં તેમના બોલાવવાની આશાને પૂર્ણ કરશે. આપણા વિશ્વાસુ ઈશ્વર આપણને દોરે આશીર્વાદ આપે અને આપણા જીવનમાં તેમની વફાદારી પૂર્ણ કરે.